હેલો મિત્રો, આપડા વ્લોગ માં સ્વાગત છે. આજે અમે રામમઢી જઈએ છીએ. બીજી પણ વ્લોગ માં બીજી. તો જોડાયા રહેજો અમારી સાથે. હરેશભાઈ છે. આ તો વિડીયો ઉતારવાનો છે ને? વિષ્ણુ. હાલો તો વ્લોગ માં જોડાયા રહેજો. એક્ટિવા છોડાવી છે. આપડે ક્યારે છોડાવવાનો રહેશે? હોન્ડા શોરૂમ માંથી એક્ટિવા છોડાવી છે. વિષ્ણુ આપડે એક્ટિવા છોડાવવાનું છે ને? ગાડી લાવશે. ગાડી ગાડી લગન થઈ જાય તો કીધું મારે પૂછે બાબુ વિષ્ણુ કીધું મારે જેવું પોતા રહ્યો પૂછાય પણ હવન કરાવે. ભાઈ કે હવન કરાવો ને હવન કરાવવો પડે તો લગન થઈ જાય. હવે થઈ જાય. તારે પૈસા ભેગા કરવાના, તાર ફેમિલી ને ઘરે નહીં આલવાના રૂપિયો ઘરે રૂપિયો નહીં આલવા. પૈસા આલવા મન કરે ઘરે હું પણ ના પાડી છોકરી. હા તો ઘરે નહીં આલવાના, તારે ભેગા કરવાના. બરોબર પૂછી લેજે. આ તો રવિવારે આપણે પૂછવા જા લાગણ નું પૂછવા જા. હા પૂછી લેજે. ટ્રાફિક થઈ ગઈ છે અહીંયા કને. આપડે અહીંયા વળવાનું હોય કે? હા આટલું રાખે. પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલાય. અમે બિલ્ડિંગ પેલા તારે થતો તો અત્યારે એકદમ થઈ ગઈ. 15 દિવસમાં ઉભી ના થઈ જાય. ચાલતા ચાલતા આપડે કેટલા કિલોમીટર ચાલ્યા છે? આપડે ડભોલી ડેમ ને પહોંચવાયા. ડભોલી ડેમ ને પહોંચવાયા? હા ડભોલી ડેમ ને પહોંચવાયા. 3 કિલોમીટર કાપી દીધું. 3 કિલોમીટર બાકી છે. થાક નહીં લાગે ને? થાક તો લાગશે પણ પોકી વળાય. હાલ થાક નહીં લાગે? જોશે. કેટલા કિલોમીટર છે? 3 કિલોમીટર કાપી. 3 કિલોમીટર. રામાબીન મંદિર કેટલા કિલોમીટર છે? શું ત્યાં લગન ચાલુ છે? હરેશ કે અમારે ખાવા જવું છે. ત્યાં જવું છે? રસપુરી ખાઈ આવો. રસપુરી ખાઈ મજા ને એને જે ફાસ્ટ હેડે મારે ફાસ્ટ. ફરે પેલા એમ ધોણા ખાધી પૂંજે પોણે ઊંઝા છે. પોણે ઊંઝા છે. પેલા એમ ફરી ધોણા દળા ખાવા મળે. ને ચકલી જેવલી બાજુ રે જમ કરે છે. બેજેરી મુકોઈને કેસું નહીં લા એ મંજેરી મુકોઈને નહીં એક તો યારી મન એક જારી આદમી પાર્ટીને વિજયી બનાવી. આમ લોક માલા હા બંકા. હવે ડભોલી 4 રસ્તા આવી ગયા છે. ગોગા મહારાજ ના મંદિરે. મંદિર દેખાય વિષ્ણુ? ત્યાં દર્શન કરીએ. કઈ પાર્કિંગ લાગે? કઈ કેમ ટ્રાફિક જેમ લાગે? હે વિષ્ણુ પ્રજાપતિ માવો ખાય છે. માવો ખાય? માવો બારી નહીં ખાવે. એ એટલી બધી નથી. આ પોતે માવો એકલો ભાગે પાડો ને આટલી બધી ઉપાડી આલે. આ ભાગની પાડા ને એટલે માવો ખાય પણ ઓછો ખાવાનો, વધારે નહીં ખાવાનો. એક જ હવારનો એક જ એટલે માવો ખાવાનો પણ ઓછો ખાવાનું. વધારે નહીં. ગોગા મહારાજ ના મંદિરે દર્શન કરી લીધા. હવે ત્યાંથી નીકળી ગયા. હવે આગળ જઈશું. પુલ આવે છે. પુલ હજુ વાર છે. 1 કિલોમીટર દૂર છે. હજી પુલ કાપીને પછી આપડે મંદિર આવી જાય. મંદિર આવી જાય. પુલ કાઢવો પડશે વિષ્ણુ કે ના? હા પાછળ મંદિર ગોગા મહારાજ ના દર્શન કર્યા છે. ચાલો આગળ મળી જાવ. પાર્ટનર માં એટલે આમ પાર્ટી માં અને ભાજપ પાર્ટી માં કોંગ્રેસ વાળા ટિકિટ ખાઈ જાય એમ તો ખાઈ જાય થોડીક. કીધું તો લા આપડે અડધો ખાઈ દો. કોઈને બંકો
ડંકો બંકો ફૂમતાજીમાં હા હા બંચે કોણ દીજ છે હરીફા દીજ છે કોણ દીજ છે સોમવાર છે ડંકો ડેલિકેટ બનશે ડંકો તને હરીશા જેવું લાગે ફૂમતાજી દીજ છે એ બધા ભમાવેલી દીધી છે મારી વિનંતી છે બંકાને જ બનાવે ડેલિકેટ ડેલિકેટ ઓકે જોઈએ આજ ભાગાય ને અને મિત્રો એનો વ્યૂ બતાવો ગ્રીફભાઈ થોડો એનો વ્યૂ ઘણું ના ચાલે કોણ જરા હતા શું એ તો રાત દે ને એ તો રાત સર આપણે પગી ગયા પુલ પાસે પગવાય ને પુલ આવી ગયો છે ને સામે પુલ દેખાય હવે 2 કિલોમીટર દૂર છે કાલ પણ આમાં કઈક જવાય જાવ ને હે રાહુલભાઈ એમાં ચેરી લેવા જાય ચેરી નો ઉભો થઈ અહીંયા ચેરી રિશિયા હા આપણે પુલ ઉપર જઈને ગીત ગાવાનું છે ફૂમતાજી નું હા ગાઈ નાખો ફૂમતાજી નું આવડે ને ગીત ફરમાઈશ છે ગાઈ નાખો ફરમાઈશ છે ફૂમતાજી નું જમીન પાછું ગાવું પડે ના કરતા સમય ના એનામાં આપણે રિશિયા ને ફરમાઈશ ચાલવાની છે ફૂમતાજી નું એટલે મહેન્દ્રસિંહ ગામૈયા નું સોંગ ગાવાનું છે કેવું ગાય છે જોઈએ છે એને કયું આવડે છે એક તો રમાપી નું સોંગ ગાવાનું ને એક બીજું કયું છે સપનું સપનું એ સપનું એને હરીશા ને બહુ આવડે હા, તમારા નામ આખો દિવસ ઓફિસો બેઠો ગા કરતો હોય છે એટલે આપણે જોઈએ કેવું ગાય છે ને આગળ જઈને ગૌરવીએ ને રાહુલભાઈ સિંગરે ભાઈ સાથે જયારે રાહુલ એક સોંગ ગાશે એક બે સૌનો વિકાસ વોટ આપતો ડેલિકેટ બંકો ડેલિકેટ વિષ્ણુ સોંગ ગાય છે વિષ્ણુ સોંગ ગાઈશ ને હે? કોશિશ કરજે ને કોશિશ કરશે કોશિશ કરને વાલા કભી हारने वाला कभी આવડતું નહીં દાયરા થોડા શીખીએ છે હાલો વિષ્ણુ કહેતા હતા વિષ્ણુ કહેતા હેડતા બોલ્યા કે નારિયેળ તોડવા અમે કહેતા નારિયેળ દેખાય તને કે છે નારિયેળ અરે આવડે નારિયેળ છે હે તો જોઈએ હાલો નારિયેળ તો તોડવા જોઈએ નાળિયેરી છે નારિયેળી નથી નાળિયેરી છે હા તો કઈ નારિયેળી બસ હા હરીશા તમે ઈચ્છા ગીત ગાશો આગળ લઈને ગાવું છે કે વચ્ચે હોય વચ્ચે હા આખો કપાય એટલે તો કપાય એટલે કાંઈ વાંધો નહીં હાલો વ્લોગમાં બન્યા રહેજો હરીશભાઈ અમારે ગીત ગાશે શરૂઆત કરીએ આ અટાજે શું છે નાળિયેરી જો હે નાળિયેરી નથી નારિયેળ તો નારિયેળ ખાજુ રે નારિયેળી રે આવડો ફળ આવે ખાલી સફરજન સફર નું ઝાડકું શું હોય તને ખબર છે સફર નું ઝાડકું લેબુ આવે લેબુ એવું હોય આજુ આપડે તો નાળિયેરી છે તમે કેમ ડેલિકેટ માં લેવા સફરજન નું ઝાડકું કેવું આવે ખબર તને લીંબુ આવે લીંબુ જેવું આવે લીંબુ જેવું આવે લેબુડી જેવું આવે લેબુડી જેવું આવે તો આપડે જોઈએ ચાહક મિત્રો કહીએ કે કેવું આવે કમેન્ટ માં જણાવજો ને ખબર પડે લુઈ પી ગયા છે અહીંયા સુરત માં જોવા મળે છે ભેંસો भाई तुमको हिंदी आवड़ता है हिंदी नहीं आवड़ता थोड़ा थोड़ा फावता है તો સુરત માં કેટલા વર્ષથી રહે છે सूरत में 4-5 વર્ષ થઈ 4-5 વર્ષથી રહે તો હિન્દી વાળો તને કઈક મળ્યો તો હશે ને હા મળ્યો અંગ્રેજી વાળો કોઈ મળ્યો હશે હા ધીસ ઇઝ નોટ નોટ હિન્દી આવડતું હોય છે ને એની વાત કરવા માટે હિન્દી બોલવું પડે ને थोड़ा थोड़ा फावता है फावता है थोड़ा थोड़ा अमुक टाइम भूल जाता है तो अरे थोड़ी हिंदी सीखવાની કોશિશ કરે છે આવડે છે આएगी જય રામાવીર લેતા ભાઈ બાઈક ઉપર જતા હતા ભાઈ કે જય રામાવીર ભાઈ ને ખબર પડે કે રામાવીર ચાલતા જાય છે બીજ ભરવા જાય છે ભાઈ પાણી ઘટી ગયું તાપી નદીમાં થઈ ગયું મોડું હજી ઘણું બધું મોડું થઈ ગયું આ તાપી નદીમાં ઘોડો ઉડ્યો હતો કયો ઉડ્યો હતો તમે જણાવો ઘોડો તો ઉડ્યો બાકી અત્યારે હાથી ઉડ્યો ઉડે તો જા બાકી નદીમાં અમે તો એમને ચાલતા જઈએ છીએ અમે ધજા બેજા લઈ નથી અને જો ત્યાં સામે માણસો નદી જોવા માટે ચાલતા આવે છે ત્યાં ધજા લઈને આવે છે માણસો નદી જોવા માટે તાપી નદી છે સરસ્વતી નદી માણસો જોવા જાય છે
हेलो गाइस, स्वागत है हमारे ब्लॉग में। आज राहुल भाई गीत गाने वाले हैं। कौन सा गीत गाएंगे राहुल भाई? अभी हमको नहीं पता है। याद कीजिए, याद कीजिए। આપણે રામાપીરના મંદિરે જઈએ છીએ એટલે એક રામાપીરનું song થઈ જાય. રામાપીનું સોંગ થઈ જાય, ફરમાઈશ છે. કયું થાય? એને સારું આવડે એ song. હા, તો હરેશભાઈ. હરેશભાઈ મારા ગાય છે. વાહ, ગાશે વાહ. કરે પછી ગાય તો આગળ જઈને. સુન રે તણે મારા અલગે તારી તારે તારો ડૂબતાની ના વળે સોંગ ગાયું તો એક સારું રામાપીરનું સોંગ ગાયું છે હરીશે. આ બધાએ ગાયું છે. એક ફૂમતાજીનું સોંગ થઈ જાય સારું એક મસ્ત. તમારા નો મના અલા તું ગીત બોલ ને. ગીત ગાવે છે બરોબર. તમારા નો મના હતા દીવાના આહુડા લાવી દીધા મારી રે ઓગમાં ના હૈયે હે તરાશ્યો મને ચોયનો નરાશ્યો અતિ દિલની મારુણી હે દિલમાં દર્દ ના હોય તો આખો રડતી નથી સાચી મોહબ્બત કોઈને કદી મળતી નથી. ડેલિકેટે ગાયું આપડા ડેલિકેટે બહુ સરસ ગાયું. ડેલિકેટ ને એ સોંગ યાદ કરે છે એ સોંગ બરોબર ફાપતું નથી. નવા નવા સિંગર બને છે હજી એટલે જોઈએ છીએ કેવા ગાય છે સોંગ. કે મારે સોંગ ગાવું છે ચાલ ગાઈએ ક્યાં ના પાડીએ આપડા ભલે ઉતારી લઈએ છીએ. કીધું સોંગ ગાવો તમે તમને સારા લાગે એમ સોંગ ગાવો. આજે સોંગ ઉપર જ ટાઇટલ રાખવું છે આજે તો. અરે છે અમારે સોંગ ગાયું રાહુલે સોંગ ગાયું. મને તો આવડતું નહીં ને કે મેં ગાવો પણ ચાલો એક યાદ આવે છે એટલે ગાયું. તમારા નો મના હતા અમે દીવાના નું તો સપનું રહ્યું તો સપનું રહી ગયું. ચાલો ગીત તો બહુ ગાયા. હવે ત્યાં એક વિડીયો શૂટિંગ કર્યો છે. વિડીયો ઉતારો છે. શોર્ટ ઉતારવાની. શોર્ટ વિડીયો શોર્ટ ઉતારવાનો છે ને? હા, હા વિડીયો ઉતારવાનો છે ને આપણે શોર્ટ ઉતારવાની. મારો કોઈ વિડીયો ઉતારે મને બનાવી આપે. બનાવી આપજે હરીશ બનાવી આપજે. જે પણ વિડીયો જોવે તે કોમેન્ટ માં જય બાબારી લખવાનું ભૂલતા નહીં. હા અમારે બીજી બીજ નો ત્રીજી બીજ છે પણ બીજી બીજ નો વલોગ છે. આવતી ફેરી ચોથી બીજ નો વિડીયો ઉતારશું ઘરે બતાવશું. હા અમારી સાથે પેલા મિત્રો બહુ હતા. બે જણ જતા ને લગન માં ગયા છે. રસપુરી ખાવા ગયા છે. ગામડે વયા ગયા હે. ગામડે વયા ગયા હે. સુરત સુરતમાં સુરતમાં આવ્યા છીએ એટલે સુરતી ભાષા થોડી બોલવી પડે ને. નકર પછી સારું ન લાગે. કેમ છો મિત્રો? કેમ છો મિત્રો એવું બોલવું પડે થોડુંક એટલે સારું રહે એમ. નકર પછી કીધું તમે ગામના આવો છો તમે ગામના ગવાર છો એવું બધું બોલે પછી એને કે સારું સારું થોડુંક બોલવું ને. સુરતી બોલતો રહેવું ને થોડું ગામડા વિશે બોલતો રહેવું. અલગ અલગ ભાષા બોલતી રહેવી. તમે ચાઇનામાં જાઓ ને એટલે ચાઇનીઝ ભાષા બોલવી પડે એમ. આફ્રિકામાં જઈ કઈ ભાષા વિશે બોલવી પડે? તો નહીં ગયો આફ્રિકા? કેમ? અરે ગયો તો? ગયો તો? રીલ ઉતારો ને વિષ્ણુ તાર ઉતારી ના વળતો ને બધા નજી ના ગયો છે. હેડતું દાવાનું થાય રિક્ષામાં થાય રિક્ષામાં દાવાનું થાય. રિક્ષામાં જ જવું પડશે એમ હેડતું નહીં દોરે. શોર્ટ બોટા એટલે ઉતાર ના ફટફટ વિડીયો ઉતારો છે અહીંયા આ બાજુ. હા હોય કે આપવું પડે આપડે તો પેલા ઉતારી હોય કે વિડીયો ઉતારી પછી મળી અહીંયા ચાલતું જવાનું છે. જો મંદિર દેખાય રહ્યું. મંદિર દેખાય છે ને? વિડીયો શૂટિંગ ચાલુ છે. કેટલી વાર લાગશે હેડો હવે? મોડું થાય 12 વાગ્યા હવે તો. અહીંયા કને પુલ ઉપર વિડીયો ઉતારે છે. ત્યાં મંદિર છે ઘણો આગળ નજીક જ છે. હવે ચાલતું જવાનું છે. કાલ નીચેથી જવાનું છે. રસ્તો જાય નીચે. આ ટોકા નીચે છે ને રસ્તો ત્યાં જવાનું છે. અહીંયાથી બધા રામાપીરે જાય છે બીજ ભરવા માટે.
જય રામાપીર, જય રામાપીર. જાય છે રામાપીરે, રજા લઈને જાય છે. એકલા મિત્ર છે. મારા બ્લોગમાં જોડ્યા રહેજો અને આવા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, લાઈક કરો અને શેર કરવાનું ભૂલતા જ નહીં. હાલો વિષ્ણુ, વિષ્ણુ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું કે સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરો, શેર કરો, હા કોમેન્ટ કરો, કોમેન્ટ કરજો. કોમેન્ટ કરો. જમીન ધડ ધમેડ હરેશ કેવી એક્શનમાં જાય છે. જો આજે મસ્ત બેગી પેટ લાવ્યો છે. કેટલાની જોડી લાવી? એને લગભગ લાવી 2700 રૂપિયાની જોડી લાવી છે. એટલે આજે આમ કઈક અલગ જ ફિલિંગ લેશે. એટલે આમ સારી આમ ફૂલતા મસ્ત કપડા લાવ્યા છે. એટલે 11 લાયા. કેવા ફૂલ નીચે સુતા છે. હવે અહીંયાથી ચાલતા જશું. શું જરૂર છે માધુ કે ચક્કર આવે તરત? એમ તો થોડા પડાય, એમ તો શરીર એટલું એમ તો થોડા પડી ના મારા દીદાર ગારે હવે તો ભાંગ ના મામા ના આવ્યા માઈ ગાડી જાબરી તમને નો ભાવે. અમે તો માવા ના દીવાના. હા વાર્તની મહેફિલ માં જાબરી તો દૂર, વિમલ પણ નો અમુક માણસો સિગ્નેચર ના દીવા ને. હા અજા થેલી ઉડી છે. આ થેલી ઉડી જાદુ એ ઉડે બાકી ભૂતડું આવ્યું. પાણી ચા નો વ્યવસ્થા હા હાલ ને જાય ત્યાં ચા ને પાણી ની વ્યવસ્થા હોય. મોડું થઈ ગયું એટલે આપડે કેટલા વાગી ગયું જો આ ઓળકા છે. ઓળકા જો અહીંયા કને એવો રસ્તો છે કે આપડે આમ જેવા નીચડતા ઉતરતા જઈએ ને એમ રગડતા જઈએ. આ બીજે મોડું થઈ ગયું. આ બીજે મોડું થઈ ગયું. ઓફિસે થી મોડા આયા. ઓફિસે થી મોડા આયા. નાઈટ માં ગયા હતા. નાઈટ માં 7 વાગે આવવાની જગ્યા 9 વાગે. 7 વાગે આવવાનું બદલે કામ ઘણું 9 વાગી ગયા. અર્જુન તો કાંઈ નતું, બહુ ભારે પડી ગયો હતું. બહુ હાર્ડ કામ હતું એટલે મોડું થઈ ગયું. કઈ વાંધો નહીં, આવતી બીજી કે ઓવર ટાઈમ કરવું જ પડશે. 2 કલાક કરીને જ જાવ. 2 કલાક કરીને કામ મારું પૂરું હોવું જોઈએ. કામ તો પૂરું હોવું જ જોઈએ ને. હરેશ ને રાહુલ બી આગળ જાય છે, ધીરે ધીરે જાય છે. વિષ્ણુ કેવી રીતે ચાલે છે? ફાસ્ટ ચાલે છે અને થોડાક પગ લાંબા છે. અમારે 1 ફૂટ આમ મુકાય ને 4 ફૂટ મૂકે પગ બોળા. એટલું બધું જ ના હોય. હા બોલ, એટલું બધું જ ના હોય તો પછી કેટલો મૂકતો હોય છે? એને તો કીધું તો આપણે સમજાય તું કઈ એને કઈ ભાષા કહેવાય? એને ભૂંડરી કે નહીં, ભૂંડ કહેવાય. કઈ વાંધો નહીં. હે કેટલા 3 ઘડિયાળ વિષ્ણુ ઘડિયાળ પહેરે. ડાયરેક્ટ મોબાઈલ કાઢશે. ઘડિયાળ છે શો માટે પહેરે, જોતો જ નહીં એમ. ઘડિયાળ એટલે સારું હોય, બીજું કેવું સારું ના પછી. શ્વાસ લેવાના તો નથી, દાદરા ચડ્યા છીએ હમણાં. આપણે રામાપીરના મંદિરે આવી ગયા છીએ, દર્શન કરી લઈએ. ત્યાં વિષ્ણુની પહેલા અરે ભાઈ ભરે એ માતાજી ભલું કરે. માતાજી ભલું કરે માતાજી. માતાજી આશા પૂરી કરશે, એ આપે છે. માતાજી બોલું આપે છે. તારા હાથે દાન કરે એક ઉભો રહી જા, બુઢા માને નરાશ નો કાઢે, ઉભો રહી જા, ઉભો રહી નથી ઉલા આપે છે, ઉલા પાસે છે પાકેટ, ઉલા પાસે છે. તારા ઉપર વચન છે માં ખોડિયાનો માંગણો નો રાખ, મારા દીકરા છૂટા આપું બેન તને હો. ગા ભૂરકી વહુનો માલિક બની તારા મનના લે, નોટ ઉપર ચાંદલો લે. 10 મિનિટ
પણ જા કંકુનો ચાંદલો આપું તને સોને રૂપિયા ચાંદલો કરું મનમાં ધારીને બેઠો તારો સપનો ખોડિયાલ પૂરો કરે તારા નામે ચુંદડી લઈ જાવ છે આ બીજનો દિવસ આપણે મંદિરમાં આવી ગયા દર્શન કરવા માટે પહોંચી ગયા જોયું વિષ્ણુને ક્યાં ગયા ઓહ ચંપલ આપણે તો ઉતારો હા કે ને ચંપલ બધા અહીંયા ઉતારો આપણે ઉતારી નાખ્યા માતાજીએ પકડી લીધા 7 કિલોમીટર માતાજીએ પકડી લીધા હવે જતા દર્શન કરાવી હે ફ્રેન્ડ આપણો બે ફ્રેન્ડ ક્યાં કહેશે દર્શન કરવા ગયા છે એકલા દર્શન કરવા ગયા છે પકડીએ એમ ક્યાં જતા લેન્ડ છે બહુ મોટી ક્યાં ગેટ થાજી રાખજો થાજી રે કોણે પી લીધું દર્શન કર્યા નહીં હતી એ બાબા દર્શન થઈ ગયા ને વિષ્ણુજી તમે એકલો બેઠા તો હાથો તો આ ભાઈ જેવા એ ભગત હે રામા ધણી હરી જજો